નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. 3 દિવસના મોટા ઘટાડા બાદ બજારમાં આજે રહ્યો રિકવરીનો મૂડ. સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ. નિફ્ટીનું 25,700ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધારેનો ઉછાળો. મિડકેપ ઇન્ડેક્સ પણ 0.5%ની તેજી સાથે બંધ. આજે ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં રહી સારી ખરીદારી. બંને ઇન્ડેક્સ 1થી 2% જેટલા વધ્યા. સાથે એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ તેજી. આઈટી શેર્સે પણ દેખાડી રિકવરી, પરંતુ ઓટો શેર્સમાં રહ્યું દબાણ. આરબીઆઈએ પોપ ટ્રેડિંગ માટે માર્જિન માટેના નિયમો કડક કરતા આજે એક્સચેન્જ પર બ્રોકર્સના શેરમાં જોવા મળ્યો ઘટાડો. બીએસસી આજે 7.5%ના ઘટાડા સાથે, તો એન્જલ 1 લગભગ 5%ના ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝર્સમાં સામેલ. આરબીઆઈના નિર્ણયથી એફએનઓ વોલ્યુમ ઉપર અસર પડવાની આશંકા. અને પરિણામો બાદ જીએમઆર એરપોર્ટમાં આવ્યો 7%નો ઉછાળો. તો સારા પરિણામ બાદ ટોરેન્ટ ફાર્મામાં પણ 5%ની તેજી. બંને સ્ટોક એફએનઓમાં ટોપ ગેનર. તો નબળા પરિણામ બાદ ઓલા ઇલેક્ટ્રિકમાં 6%નો ઘટાડો. આઇનોક્સ વિન્ડમાં પણ પરિણામ બાદ દબાણ. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બજારમાં એક સારી રિકવરી આવતી દેખાય અને સપ્તાહના પહેલા દિવસની શરૂઆત પોઝિટિવ નોટ પર થતી આપણને જોવા મળી છે. એટલે કે આજનું ક્લોઝિંગ જે છે સોમવારના દિવસે એ આપણને લીલા નિશાનમાં થતું જોવા મળી રહ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.79%ની મજબૂતી સાથે સેન્સેક્સ 83,277 પર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.83%ની મજબૂતી અને 25,700ની નજીક પ્રિસાઇઝલી 25,682 ઉપર આપણું નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપમાં 0.48%ની મજબૂતી આવી છે. મિડકેપ 59,723 ઉપર બંધ થયો છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં 1.27%ની મજબૂતી, એટલે બેંક નિફ્ટીનું આજે આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે 60,949ની આસપાસ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ જો કે થોડો હજી પણ નેગેટિવ જ રહ્યો છે. 1,242 શેર્સ આજે મજબૂતી તરફ રહ્યા છે અને એની સામે 1,752 શેર્સમાં આજે ઘટાડો આવતો જોવા મળ્યો છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર જો આપણે જોઈ લઈએ. ગેનર્સની વાત કરીએ, પાવરગ્રીડ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યું છે અને 4.63%ની મજબૂતી અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી છે. કોલ ઇન્ડિયા 3.31%ની મજબૂતી સાથે ટોપ ગેનરમાં સામેલ અને એચડીએફસી બેંકે આજે નિફ્ટીને સારો સપોર્ટ કર્યો છે 2.42%ની મજબૂતી સાથે. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ, મેક્સ હેલ્થકેર અને એક્સિસ બેંકમાં પણ 2થી 2.25%ની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. હવે નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. આજે પણ આઈટી કાઉન્ટર સામેલ થયા છે. અહીંયા આગળ ટેક મહિન્દ્રા ટોપ લૂઝર કાઉન્ટર 1.41%ના દબાણ સાથે, મારુતિ સુઝુકીમાં 1.22%નું દબાણ અને બજાજ ફાઇનાન્સ 1.17%નું દબાણ બતાવી રહ્યું છે. અને આ ઉપરાંત ટાટા મોટર્સ, આઇટસ મોટર્સ અને એમએનએમમાં પણ 0.5% દબાણ બન્યું છે. તો હવે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ પણ જોઈ લીધા છે અને આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું. અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણને થોડા દિવસ બાદ સપ્તાહની શરૂઆત એક ગ્રીન નિશાનની અંદર થતી દેખાય છે. 25,700ના નજીક આપણે પહોંચ્યા. રિકવરીનો એક સારો પ્રયાસ દેખાયો નિફ્ટી માટે. કઈ રીતે આજના ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી આજે નિફ્ટી સામે આઉટ પરફોર્મ કર્યું છે. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? સૌથી પહેલા તો ગુડ ઇવનિંગ એન્ડ માર્કેટની વાત કરીએ તો યસ, ડેફિનેટલી એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. 200 પોઈન્ટની ઉપરના લેવલનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. 25,682ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે 25,500ની ઉપરના લેવલનું ક્લોઝિંગ છે, એટલે આ લેવલથી હજુ પણ સારા લેવલ આપણને ઉપરની તરફ જોવા મળે એનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. અને બીજી વસ્તુ એ છે કે જે પ્રમાણેનું ક્લોઝિંગ આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે, લાઇકલી ચાન્સીસ છે ઉપલા વધારે 25,750 અને 25,750 જો ક્રોસ કરે છે તો એ 25,900 સુધીના પણ લેવલ આપણને આવતા જોવા મળી શકે. સો વ્યૂ અત્યારે આ લેવલ પોઝિટિવ સાઇડનો છે અને લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે
25,500 સો આપણે એઝ એ એસએલ 25,500 પકડીને ચાલી શકીએ. ઉપલા વધારે 25,750 અને જો બ્રેક કરે તો 25,900નું લેવલ આપણે જોવા મળે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 60,950 ની અરાઉન્ડ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો છે. 60,500 ની ઉપર સસ્ટેન થયું છે એટલે સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 61,400 61,500 ના લેવલ અને લો લેવલ પર 60,500 નો સપોર્ટ અહીંયા પકડીને આપણે ચાલી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી છે ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર કુનાલ જે એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે ખરીદી તરફ અહીંયા આગળથી તમે રહી શકો છો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલો 25,750થી લઈને 25,900ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 25,500નો રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટી ઉપર પણ કુનાલજીનો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી પણ બનતી આપણને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી માટે ટાર્ગેટ બનશે 61,400થી લઈને 61,500ના. સ્ટોપ લોસ 60,500નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી મળી રહી છે. તો કુનાલજીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર. અને હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે એક નજર કરી લઈશું. શરૂઆત કરીએ વિદ્યાસાગરના નિશિત દોશીની સલાહથી. એમણે નિફ્ટીના જે ફેબ્રુઆરી ફ્યુચર છે નિફ્ટી 50ના ફેબ્રુઆરી ફ્યુચરને કરંટ પ્રાઇસથી ખરીદવાની સલાહ આપી છે 25,728ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,800નો અને સ્ટોપ લોસ 25,650નો રાખવાની સલાહ નિશિત દોશી તરફથી. હવે આપણે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના દ્રુમિલ વિઠલાણીની સલાહ ઉપર. એમણે નિફ્ટીને શોર્ટ કરીને ચાલવાની સલાહ આપી છે. 25,700 25,750ની આસપાસના લેવલ મળે છે તો શોર્ટ કરીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ 25,850નો રાખવાનું એમણે સલાહ આપી છે અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,500 25,400ના. તો એક મિક્સ વ્યૂ અહીંયા કરતી નિફ્ટી ઉપર આપણા નિષ્ણાતો તરફથી આજે બનતો જોવા મળી રહ્યો છે. તો આ તો નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. હવે આપણે કુનાલજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી, આજનો ટોપ ગેનર કાઉન્ટર્સ પાવર ગ્રીડથી શરૂઆત કરીએ. સારી મજબૂતી અહીંયા આગળથી આજે દેખાય છે. 4.5% આસપાસની મજબૂતી પાવર ગ્રીડના કાઉન્ટરે બતાવી છે. પાવર ગ્રીડનો ચાર્ટ આપને કેવો લાગે છે અને અહીંયાથી કઈ રીતની આપની સલાહ બનશે? પાવર ગ્રીડની વાત કરીએ તો જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે, પાવર ગ્રીડમાં જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર આપણને આવતી જોવા મળી રહી છે એ ડેફિનેટલી પોઝિટિવ સાઇડની છે. 4.5% ઉપર છે અને જે પ્રીવિયસ ટોપ હતો 297-58 એની ઉપર સ્ટોક ક્લોઝિંગ આપેલું છે. લાઇકલી ચાન્સીસ છે 312 અને 312 જો બ્રેક કરે છે તો પછી ઉપલા મથાળે આપણને 330 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. જો તમારી પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો પાવર ગ્રીડ જો છે તો તમે હોલ્ડ કરીને ચાલો, આ સલાહ બની રહી છે. નવી ખરીદારીની અહીંયા આગળથી સલાહ નથી બની રહી. હવે આપણે બેંક્સની વાત કરી લઈએ. આજે આપણે જોઈએ કે બેંક નિફ્ટીને હોય કે નિફ્ટીને હોય, HDFC બેંકનો સારો સપોર્ટ મળ્યો છે. 3.5%ની શાનદાર મજબૂતી HDFC બેંકમાં આવી છે. આ ઉપરાંત એક્સિસ બેંક પણ એની સાથે 2%ની આસપાસની મજબૂતી સાથે જ આપણને ક્લોઝ થતી દેખાય છે. પણ ICICI બેંક અહીંયા દબાણમાં જ બંધ થઈ છે અને SBIમાં 0.5%ની મજબૂતી બની છે. બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ HDFC બેંક અને અન્ય પ્રાઇવેટ કે PSU બેંકમાંથી કયા સ્ટોકને આપ ધ્યાનમાં રાખવાની સલાહ આપશો? બેંક નિફ્ટીની વાત કરીએ તો વ્યૂ બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. તમે જુઓ કે 750 પોઈન્ટનો ઉછાળો આપણને બેંક નિફ્ટીમાં આવતો જોવા મળ્યો છે. હવે પ્રેઝન્ટ લેવલ પર જોવા જઈએ તો કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો ત્યાં બિલકુલ નથી બની રહી. કેમ કે આજના દિવસમાં તમે જુઓ HDFC બેંક 2.5%, SBI 1%, એક્સિસ બેંક 2% છે, કોટક બેંક 2%ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. એક્ઝિસ્ટિંગ કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. બટ તમારી પાસે જે ઓલરેડી પોઝિશન છે તમે હોલ્ડ કરીને ચાલો. મને એવું લાગે છે કે 60,000ની જે પ્રમાણે 60,900ના અરાઉન્ડ ક્લોઝિંગ આપ્યું છે, 61,261 300 સુધીના લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે છે. તો એક સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. તો એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે હોલ્ડ કરીને રાખો એ જ વધારે સારું રહેશે રાધર ટુ ક્રિએટ એની ન્યૂ લોંગ પોઝિશન ઇન બેંક્સ.
ઓકે, એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બેંકને માટે બની રહી છે. આપણે અહીં આગળથી ખાસ HDFC, એક્સિસ બેંક વગેરેની વાત કરી છે, પણ ઓવરઓલ જે પોઝિશન છે એને હોલ્ડ કરીને તમે ચાલી શકો છો. નવી પોઝિશન બનાવવા માટે અત્યારે સલાહ નથી બની રહી. તો આપણે અહીં આગળથી બેંક્સની ખાસ વાત કરી. કુણાલજી, હવે ફાર્મા પર આવીએ. ફાર્મામાં પણ એક મજબૂતી આવતી દેખાય અને અમુક કાઉન્ટરોમાં ખાસ સારા એવા અપમૂવ દેખાયા છે, જેમાંથી ટોરેન્ટ ફાર્મા આ સ્ટોકે લગભગ આજે રેકોર્ડ હાઈના સ્તરને સ્પર્શ કર્યા છે. 4% મજબૂતી પણ આ કાઉન્ટરમાં જોવા મળી. નેટકો ફાર્મામાં 7% જેવી મજબૂતી આવતી જોવા મળી. ફાર્મા સેક્ટરમાંથી તમે કયા સ્ટોક્સને ધ્યાન રાખવાની સલાહ આપશો? ફાર્માની વાત કરીએ, એક સારી એવી રેલી આપણને ફાર્મા કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે અને આજના દિવસમાં 1%ની ઉપર ફાર્મા હતું. 22,403ની અરાઉન્ડ હતું. સન ફાર્મા આજે એક સારા એવા લેવલ પર આવ્યું. ટોરન્ટ ફાર્મા છે, લ્યુપિન છે, સિપ્લા છે, ઓરોફાર્મ, દરેકે દરેક લેવલ પર આજના દિવસમાં આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. બટ આ બધામાં જોવા જઈએ તો મારો વ્યૂ અત્યારે ગ્લેનમાર્ક પર અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. જે પ્રમાણે અત્યારે ગ્લેનમાર્ક ફાર્મા ટ્રેડ કરી રહ્યું છે, મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણે આવનારા દિવસમાં કાઉન્ટર બતાવી શકે છે. 2030ની અરાઉન્ડ આ કાઉન્ટરે આપણને ક્લોઝિંગ બતાવ્યું છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેશર લેવલ પર, અને લો લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું એ રહેશે 1990. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે આપણને 2050નો પહેલો ટાર્ગેટ અને 2050 જો બ્રેક કરે તો વન વે રેલીમાં 2150નો પણ ટાર્ગેટ આપણને આવતો જોવા મળી શકે. સો ગ્લેનમાર્ક પર અત્યારે આ લેવલ પર પોઝિશન નવી બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ગ્લેનમાર્ક ઉપર એક નવી પોઝિશન બનાવીને પણ ચાલી શકો છો. બાય તરફ રહેવાની સલાહ. 1990નો સ્ટોપ લોસ અને 2050થી લઈને 2150 સુધીના ટાર્ગેટ માટે ગ્લેનમાર્ક ફાર્મામાં ખરીદારી તરફનો વ્યૂ બની રહ્યો છે. રિલાયન્સની વાત કરીએ. રિલાયન્સે પણ આજે એક સારી મજબૂતી અહીંયા આગળથી દર્શાવી છે અને 1.25%ની મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થયું. ઉપલા સ્તર આ દિવસ દરમિયાનની મજબૂતીની આપણે વાત કરીએ તો લગભગ 2% જેવું મજબૂત આ કાઉન્ટર આપણને મૂવ થતું દેખાયું હતું. કઈ રીતે આપ રિલાયન્સને જોઈ રહ્યા છો? અહીંયા તમારો વ્યૂ કઈ રીતે બનશે? રિલાયન્સ નો ડાઉટ મોમેન્ટમ આજના દિવસમાં આપણને પોઝિટિવ સાઇડની જોવા મળી છે. 437 અરાઉન્ડ આ કાઉન્ટર આપણને આજનું ક્લોઝિંગ બતાવ્યું છે, પણ કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે નથી. રિસ્ક રોડ એટલું ફેવરેબલ નથી નવી પોઝિશન બનાવવા માટે. તો તમારી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલો. 437 અરાઉન્ડ ક્લોઝિંગ છે. ઉપર 460 એ બ્રેક કરે તો પછી 1500 સુધીના લેવલ પર એઝ ટાર્ગેટ તમને આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, તો રિલાયન્સ માટે પણ હોલ્ડની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને ઉપરની તરફના 1500ની ઉપરના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ ખાસ રિલાયન્સ ઉપર. અને આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. એક ડિસ્ક્લેમર, ચર્ચામાં આપણે આગળ વધીશું. આજે આપણે જે રીતે કારોબાર થતા જોયા છે, આપણે અહીં આગળથી ફાર્માની વાત કરી લીધી અને મેટલ્સમાં પણ આપણને એક મજબૂતી આવતી દેખાય છે, જ્યાં જિંદાલ સ્ટીલના કાઉન્ટરમાં આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી છે, જે 2.25%ની આસપાસની. ટાટા સ્ટીલ પણ 1% જેવો મજબૂત હતો. હિન્દાલ્કોમાં થોડું દબાણ હતું. તો મેટલ્સ કાઉન્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કુણાલજી? JSW સ્ટીલ છે, VEDL છે, ટાટા સ્ટીલ, હેન્સિંગ છે, સ્ટેલ ઓથોરિટી, NMDC, દરેક લેવલ પર દરેક કાઉન્ટર આજના દિવસમાં સારું પરફોર્મન્સ આપણને બતાવ્યું છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ મેટલ કાઉન્ટર્સમાં તો ટાટા સ્ટીલ અત્યારે મને આ લેવલ પર સારું લાગી રહ્યો છે. પ્રેશર લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ જોતી રહેશે. કેમ કે જોવા જઈએ તો સપોર્ટ બી લીધો છે 200નો અને 205 પાસે ટ્રેડ કરે છે. તો 200ના એસએલની સાથે પ્રેશર લેવલ પર ટાટા સ્ટીલ ખરીદી કરીને ચાલો. 205ની અરાઉન્ડ છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ટાર્ગેટ પહેલો 211 જો બ્રેક કરે તો 218 ના ટાર્ગેટ અહીંયા આપણને આવતા જોવા મળી શકે. સો ટાટા સ્ટીલ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ટાટા સ્ટીલ ઉપર ફોકસ રાખો. મેટલ્સ કાઉન્ટરમાંથી આ એક અહીંયાથી ખાસ વાત આપણે કરી. અને હવે જો આપણે વાત કરીએ કુણાલજી IT સ્ટોક્સની, ટ્રેડિંગ આવરના છેલ્લા કલાકમાં એક રિકવરીનો પ્રયાસ અહીંયા આગળથી થતો દેખાયો. જો કે અમુક કાઉન્ટર હજી આપણને લાલ નિશાનની અંદર બંધ થતા જોવા મળ્યા છે, પણ કોફોર્ડ જેવા કાઉન્ટરની આપણે વાત કરીએ તો લોસથી 5% રિકવરી કોફોર્ડ જે અહીંયા આગળથી બતાવી છે. અને આપણે જો દિગ્ગજ કાઉન્ટર્સની વાત કરીએ તો હજી અમુક કાઉન્ટર્સ છે કે જે ટેક મહિન્દ્રા જેવો કાઉન્ટર ટોપ લૂઝરમાં સામેલ થયું છે. તો કઈ રીતે આપ IT કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? IT કાઉન્ટર્સની વાત કરીએ તો આજના દિવસમાં IT કાઉન્ટર્સે પણ સારી એવું મોમેન્ટમ બતાવી છે. IT કાઉન્ટર્સ આજના દિવસમાં જોવા જઈએ તો
સારા એવા લેવલ પર ક્લોઝ થયા છે. 32,738 અરાઉન્ડનું આઈટી કાઉન્ટરનું આજનું ક્લોઝિંગ છે. TCS છે આ 0.5% ઉપર છે, HLD 0.5% ઉપર છે, LTI આ બધા જ કાઉન્ટરે સારી મુવમેન્ટ અત્યારે બતાવી છે. બટ વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક અવોઇડ કરીને ચાલવાનું બની રહ્યો છે. રીઝન બિંગ એ છે કે હજુ પણ વોલેટિલિટી આ કાઉન્ટર્સમાં સ્ટેબલ નથી થઈ, ન્યુટ્રલ નથી થઈ. એક વખત વોલેટિલિટી સ્ટેબલ થાય, ન્યુટ્રલ થાય એના પછી જ આપણે કોઈ એક ડિસિઝિવ કોલ લઈને ચાલી શકીએ. તો ટાઈમિંગ માટે આઈટી કાઉન્ટર પર ફોકસ જરૂરથી રાખવાની સલાહ આપીશ. બટ અત્યારે નવી પોઝિશન બનાવવા માટે અવોઇડ કરે વધારે સારું રહેશે. હવે આપના ટ્રેડિંગ કોલ્સ સૌથી પહેલાં જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? વેલ સૌથી પહેલા તો SBI કાર્ડ જ રહેશે. ઘણી સારી મોમેન્ટમ આજના દિવસમાં આપણને જોવા મળી છે અને સારા લેવલ હજુ પણ આપણને આવતા જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. તો SBI કાર્ડ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલો. 772 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 750ના SL ની સાથે. અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 750નો અહીંયા આપણે એક SL મેન્ટેન કરીને ચાલીશું. આવનારા દિવસોમાં 790નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 820નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. અને બીજો જે કાઉન્ટર છે એ છે આદિત્ય બિરલા સનલાઇફ AMC 877 અરાઉન્ડ છે. પ્રીવિયસ ટોપ જે છે 862 અરાઉન્ડ એની ઉપરનું ક્લોઝિંગ આવ્યું છે. 877 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 850નો એક અહીંયા આપણે SL મેન્ટેન કરીને ચાલીશું. અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે આવનારા દિવસમાં એક સારી રેલી આપણે જોવા મળે જેમાં 900નો પહેલો ટાર્ગેટ 900 જો બ્રેક કરે છે તો પછી તમને 935નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. એટલે અહીંયા ABSL AMC અને SBI કાર્ડ બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુનાલજીની પસંદગીના બે સ્ટોક ઉપર નજર કરી લઈએ તો SBI કાર્ડ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 750નો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે. 790નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 820 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. આ ઉપરાંત આદિત્ય બિરલા AMCમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 870નો સ્ટોપ લોસ અહીંયા આગળ તમે ધ્યાને રાખી શકો છો અને 900થી 935ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ કુનાલજીની બની રહી છે. કુનાલજી, આપણે અહીંયા આગળ એક AMCને લગતા સ્ટોકને ડિસ્કશન કર્યું છે જ્યાં આજે આપણે 1% મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું, પણ ઓવરઓલ આજે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં ખાસ કરીને BSE 7% જેટલો દબાણની સાથે બંધ થયો છે. તો BSE પર કે કેપિટલ માર્કેટને લગતા અન્ય કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે? વેલ ડેફિનેટલી વ્યૂ અત્યારે સેમ કાઉન્ટરને જોવા જઈએ ને તો થોડોક નેગેટિવ સાઇડ બની રહ્યો છે. કેમ કે જે પ્રમાણે RBI લેન્ડિંગ રૂલ્સ થોડા સ્ટ્રિક્ટ કરેલા છે એની આવનારા દિવસોમાં ડેફિનેટલી આપણને ઇમ્પેક્ટ પડતી જોવા મળી શકે છે. અને આજના દિવસમાં જે પણ કેપિટલ માર્કેટના સ્ટોકમાં આપણને આજના દિવસમાં કરેક્શન આવતા જોવા મળ્યું છે જે વોલેટિલિટી છે બીકોઝ ઓફ ધીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓનલી. સો હું થોડોક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. થોડુંક ટાઈમ આપો આ બધા જ કાઉન્ટરને. આજે નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયું છે એના બેઝ પર થોડુંક પોતાની જાતને સંભાળવા માટે મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. બટ ટાઈમિંગ માટે અવોઇડ કરવું વધારે સારું રહેશે. ઓકે, તો અત્યાર માટે તો અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ BSEના સ્ટોક ઉપર ખાસ બની રહી છે. અને હવે કુનાલજી, GMR એરપોર્ટની વાત કરી લઈએ કારણ કે Q3ના રિઝલ્ટની એક સારી ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી અને સ્ટોકમાં સારી એવી મજબૂતી 7-7.5% મજબૂતી સાથે આ સ્ટોકનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે. તો અહીંયા કઈ રીતની આપની સલાહ બનશે? GMR એરપોર્ટની વાત કરીએ અત્યારે વ્યૂ GMR એરપોર્ટ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનું છે. 100 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે જે પ્રીવિયસ ટોપ હતું 99ની ઉપરની સસ્ટેન થયું છે. પ્લસ સારા એવા બોટમ બનાવ્યા છે. અપર હેચિંગ ચેનલ ફોર્મેશનમાં અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 103 જો બ્રેક કરે તો 108 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી બટ એક્ઝિસ્ટિંગ પોઝિશન જે તમારી પાસે છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો GMR એરપોર્ટમાં અહીંયા આગળથી જે તમારી પાસે પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલો. આટલી મજબૂતી પર હવે નવી ખરીદી કરવાની સલાહ તો નથી બની રહી. હોય તો હોલ્ડ કરીને ચાલો. આ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. હવે આપણે જો વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની, ઘણા બધા ઓટો કાઉન્ટર્સમાં આજે આપણને નેગેટિવિટી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. મારુતિ સુઝુકી ટોપ લૂઝરમાં શામેલ થયો છે 1.25% દબાણ સાથે. ટાટા મોટર્સ PVમાં દબાણ, આઈસર મોટર્સમાં દબાણ, M&M, બજાજ ઓટો આ બધા જ કાઉન્ટર આપણને એક લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. તો ઓટોમાં આપનો કયા સ્ટોક પર કઈ રીતનો વ્યૂ રહેશે? વેલ આજના દિવસમાં ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો જે મોમેન્ટમ ઓટો કાઉન્ટર્સે આપણને બતાવી છે, જે વ્યૂ અત્યારે ઓટો કાઉન્ટર્સમાં બની રહ્યો છે, નો ડાઉટ આજના દિવસમાં મારુતિએ 1% ઘટાડો બતાવ્યો છે. M&M 18% ઘટાડો બતાવ્યો છે. બજાજ ઓટો છે, આઈસર મોટર છે, દરેક 18% ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે આ લેવલ પર જે મોમેન્ટમ અત્યારે બધા જ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, થોડુંક વ્યૂ થોડોક ડાયસી બની રહ્યો છે, કેમ કે 20 ડેઝ એમએના નીચે અત્યારે કાઉન્ટર્સ આવી ગયા છે, તો મને ફર્ધર ઘટાડો પણ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યો છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે હોલ્ડ કરો, નવી પોઝિશન અત્યારે બનાવવા માટે તમે થોડુંક રાહ જુઓ. ઓકે, તો અહીંયા આગળથી ઓટોના કાઉન્ટર્સ ઉપર પણ આપણે વાત કરીએ અને અહીંયા પણ એક એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે રિયલ એસ્ટેટના કાઉન્ટર્સની વાત કરી લઈએ, એક કન્ટિન્યુઅસ પ્રેશર બાદ થોડી રિકવરી આજે આપણે આવતા જોઈએ છે. ઇનફેક્ટ સારી રિકવરી કહી શકીએ. ગોદરેજ પ્રોપર્ટી 0.5% જેવો મજબૂત, તો ડીએલએફની વાત કરીએ તો ડીએલએફ લગભગ 3.5% જેવી મજબૂતી સાથે આજે બંધ થયો છે. તો કઈ રીતે આપ રિયલ એસ્ટેટના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર આપનો ફોકસ રાખવાની સલાહ આપશો? વેલ, રિયલ એસ્ટેટ કાઉન્ટરની વાત કરીએ, રિયલ એસ્ટેટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મોમેન્ટમ રિયલ એસ્ટેટમાં અત્યારે આ લેવલ પર આજના દિવસમાં પોઝિટિવ હતું. 1.5% ગેઇન સાથે રિયલ એસ્ટેટ આજના દિવસમાં આપણને ઉછાળો બતાવ્યો છે. ડીએલએફ, લોઢા છે, પ્રેસ્ટીજ છે, ફિનિક્સ છે, દરેકે દરેક કાઉન્ટરમાં સારી મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી છે. વ્યૂ મારો અત્યારે આ લેવલ પર લોઢા પર છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 1057 લેવલ પર હું કહીશ ખરીદી કરીને ચાલો 1048 1048ના એસએલની સાથે. જે પ્રમાણે કાઉન્ટર એક સારું રિવર્સલ બતાવ્યું છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 1135નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 1200નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો લોઢા ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. 1200 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો, તો આ વ્યૂ ખાસ કરીને બનતો જોવા મળી રહ્યો છે. કુનાલજી, હવે આપણે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ આ કાઉન્ટર્સ પર પણ નજર કરી લઈએ તો અહીંયા પણ આજે પોઝિટિવિટી રહી છે અને આશરે 2% આસપાસની મજબૂતી સાથે આ કાઉન્ટર્સનું આજનું ક્લોઝિંગ છે. અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે? વેલ, અદાણી પોર્ટની વાત કરીએ, જે પ્રમાણે મોમેન્ટમ અદાણી કાઉન્ટરે બતાવી છે, ખાસ કરીને અદાણી પોર્ટ જેવા કાઉન્ટરે બતાવી છે, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે બિલકુલ નહીં રહે. ઉપલા મટાડે જોવા જઈએ તો 1585 સુધીના લેવલ છે, ટાર્ગેટ તમને કાઉન્ટર બતાવે ને, જો બ્રેક કરે તો ભાઈ 1600 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે છે. અને એક વખત જો 1600 ક્રોસ કર્યું તો સ્કાય હેઝ નો લિમિટ જેવી મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવે, જેના બેઝ પર 1800 થી 1900 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણે બતાવવા માટે સક્ષમ છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી અદાણી ગ્રુપના કાઉન્ટર્સ અને ખાસ અદાણી પોર્ટ્સની અહીંયા આગળથી વાત કરી છે. અને અહીંયા આગળ તમારે માટે ટાર્ગેટ જો બની શકે છે 1585થી 1600 સુધીના, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે આપણે ખાસ નજર જે છે આપણે કરી લઈએ. આજે આઈટીસીના કાઉન્ટરમાં પણ સારી મજબૂતી જોવા મળી. 1.34%ની મજબૂતી અહીંયા રહી છે. HUL અને નેસ્લે ઇન્ડિયા પર પણ નજર કરીએ તો અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી રહી છે. કઈ રીતે એફએમસીજીના કાઉન્ટર્સને આપણે જોવા જોઈએ? એફએમસીજીની વાત કરીએ તો એફએમસીજી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારો ઉછાળો આપણને એફએમસીજી કાઉન્ટર્સમાં જોવા મળ્યો છે. એક્ચ્યુઅલ 0.5% ઉપરનું ક્લોઝિંગ આવ્યું છે. આઈટીસીએ 1.5% ક્લોઝિંગ આવ્યું છે. નેસ્લે છે, બીબીએલ છે, બ્રિટાનિયા, દરેક લેવલ પર આજના દિવસમાં આપણને વ્યૂ જે છે પોઝિટિવ સાઇડનો થતો જોવા મળી રહ્યો છે. હવે તમે બ્રિટાનિયા પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે, જે પ્રમાણે કાઉન્ટર ક્લોઝિંગ આપ્યું છે પ્રેશર લેવલ પર 6100ના લેવલ પર ખરીદી કરીને ચાલો. નીચે 5900 એક એસએલ મેન્ટેન કરો. એસએલ થોડુંક મોટા હશે, પણ ટાર્ગેટ પણ આપણને સારા એવા જોવા મળી શકે છે. તો 6106ની આરામ ખરીદી કરીને ચાલીશું 5900ના એસએલની સાથે. 6260નું પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 6520નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી બ્રિટાનિયા પર ખરીદી કરીને ચાલવાની સલાહ. 5900નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 6160 અને ત્યારબાદ એક ઉપરની તરફના ટાર્ગેટ પણ તમને જોવા મળી શકે છે. તો ત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જેટલા પણ સ્ટોકની વાત કરી છે એમાં આદિત્ય બિરલા એન્ડ એસબીઆઈ કાર્ડ મારા પોર્ટફોલિયો લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી. અને આ શો પર બોલવા માટે તમારો ઘણો ઘણો આભાર. જી કુનાલજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.